સુપેરે પૂર્ણ થઈ ગઈ છે. રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંજે 5 વાગ્યા સુધીમાં રાજ્યની 25 લોકસભા બેઠક પર સરેરાશ 55.22% તથા વિધાનસભાની 5 બેઠકો પર 56.56% મતદાન થયું છે. મતદાન આજે સાંજે 6 વાગે સંપન્ન થયું હતું. આજે મોડી રાત્રે 12 વાગે ચોક્કસ ટકાવારી જાણી શકાશે. એના મતલબ લાસ્ટ છેલ્લા 1 કલાકનો આંકડા હજુ પણ બાકી છે, એ 12 વાગે અમને ખબર પડશે. રાજ્યના 25 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં ટોટલ 49,140 મતદાન મથકો પૈકી 1820 મતદાન મથકોમાં 2 બેલેટ યુનિટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાંજના 5 કલાક સુધીમાં 116 એટલે 0.23% BU, 114 એટલે 0.23% CU અને 383 એટલે 0.78% VVPAT બદલવામાં આવ્યા હતા. સો 0.23% BU, 0.23% CU અને 0.78% VVPAT નું બદલવામાં આવ્યા હતા. અને તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે તે જે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાય ત્યાં ત્વરિત ઈવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. મતદાનના કલાક દરમિયાન ભારતના ચૂંટણી પંચ દ્વારા ટોટલ 8 ECI એલર્ટ્સ મળી હતી, જેમાં ઈવીએમ અંગેના 3 એલર્ટ્સ, MCC ભંગની 1 તથા અધર 4 એલર્ટ્સ મળી હતી. અને સી વિજિલના માધ્યમથી મતદાનના દિવસે આજે 186 કમ્પ્લેન્ટ્સ અને MCCના સમયગાળાના શરૂઆતથી આજ દિન સુધી મતલબ પ્રી પોલ ડે સુધી 5,118 ફરિયાદો મળી. કુલ ટોટલ સી વિજિલમાં 5,315 ફરિયાદો મળી છે. આના ઉપરાંત નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પર ના માધ્યમથી મતદાનના દિવસે આજે 759 કમ્પ્લેન્ટ્સ અને ગઈકાલ સુધી 15,581 કમ્પ્લેન્ટ્સ, ટોટલ મળીને 16,340 કમ્પ્લેન્ટ્સ મળી હતી. અને એના ઉપરાંત આજે અમારા ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ સહિત અલગ અલગ ઈમેલ, ફોન કોલ્સ, સોશિયલ મીડિયા તમામ મળીને ઈવીએમ સંબંધી 11, MCCના સંબંધી 21 અને બોગસ વોટિંગ કાયદા વ્યવસ્થા વગેરે અંગે 18, ટોટલ મળીને 42 મળી. ટોટલ 92 ફરિયાદો મળી છે. અન્ય માધ્યમો પૈકી ગઈકાલ સુધી ટોટલ 2,384 મળી. અત્યાર સુધીમાં ટોટલ 2,476 ફરિયાદો મળી છે. તો લગભગ સી વિઝિલ, NGPS, ઈમેલ તમામ મળીને ટોટલ 24,131 ફરિયાદો આજ દિન સુધી મળી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર, સુરતના સનગારા તેમજ બનાસકાંઠાના બાકરી ગામે ગ્રામજનોના મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જ્યારે માંગરોળના બાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પુંજરા ગામે પાર્શિયલ બહિષ્કારની જાણકારી મળી. પાર્શિયલ એટલે 10%, 14% એક જગ્યા પર અને 3% પર 3%નું વોટિંગ બીજા જગ્યા પર થઈ. પારદર્શક ચૂંટણી યોજવાના નિર્ધાર સાથે રાજ્યના 25,000 જેટલા મતદાન મથકો ખાતે વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી એનું નિરીક્ષણ પણ આખા દિવસ કરવામાં આવી હતી. જ્યાં જ્યાં ફરિયાદ મળી હતી તે મતદાન મથકોના વેબકાસ્ટિંગ થકી ક્રોસ વેરિફિકેશન કરીને અમે જવાબ આપતા હતા અને કમ્પ્લેન્ટનું નિરાકરણનું અમે રિડ્રેસલ કરવામાં આવતા હતા. લગભગ 40થી 41 ડિગ્રીની ગરમીમાં પણ અમારા મતદાન સ્ટાફે, પોલિંગ સ્ટાફ ખૂબ જ નિષ્ઠાથી ફરજ નિભાવી છે. તે બદલ અમે તેઓને અને તેઓના પરિવારજનોનો પણ ખૂબ અમે આભાર માનીએ છીએ. રાજ્યમાં કેટલીક જગ્યાએ દુઃખદ ઘટનાઓ સામે આવી છે. જ્યાં રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઇજાઓ થઈ છે, જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટાઉદેપુરમાં એક પોલીસ કર્મચારીની બાઇક અકસ્માતમાં મૃત્યુ થઈ છે. એ લોકોના ફેમિલીને મેં શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આપ સૌને ખૂબ ખૂબ આભાર. આજના દિવસમાં જે ફરિયાદો મળી છે એમાંથી કેટલી ફરિયાદોમાં તથ્ય આવ્યું છે? તો ઇલેક્શન કમિશનની સામે ફરિયાદો છે કે કમિશને ધ્યાન નથી રાખ્યું, પોલીસ ઓફિસરે ધ્યાન નથી રાખ્યું, પ્રિસાઇડિંગ ઓફિસરની ભૂલ છે, એવી ફરિયાદો કેટલી આવી છે આપણી પાસે? પ્રિસાઇડિંગ ઓફિસરની ભૂલવાળા કશું નહીં.
જી આપ વિગત આપો. આજ જો ટોટલ ફરિયાદ મળી છે એ 92 ફરિયાદ મળી છે 92. એના પૈકી ઈવીએમ રિલેટેડ જો ફરિયાદ છે એ 11 છે, એમસીસી રિલેટેડ 21 છે, લા એન્ડ ઓર્ડર ક્રાઉડિંગ વગેરેની જી હા ઈવીએમ રિલેટેડ 11 ફરિયાદો, એમસીસી રિલેટેડ 21 ફરિયાદો, લા એન્ડ ઓર્ડર ક્રાઉડિંગ બોગસ વોટિંગ એટસેટ્રાની 18 ફરિયાદો, એના સિવાય બીજી અધર્સ મિસલેનિયસ જો છે એવી 31 ફરિયાદો 31 ફરિયાદો મળી છે. એમાંથી જે પોલિટિકલ પાર્ટીની વાત કરીએ આ 92 પૈકી 56 ફરિયાદો પોલિટિકલ પાર્ટી દ્વારા જ કરવામાં આવી છે, જેમાં કોંગ્રેસ દ્વારા 49 અને બીજેપી દ્વારા 7 ફરિયાદ કરવામાં આવી છે. જો મુખ્યત્વે ફરિયાદો આજ મળી છે એમાં અમુક લોકોનો નામ નહીં હોવા બાબતની મળી છે. સિરિયસ કાઇન્ડની જે વાત કરીએ તો પોલિટિકલ પાર્ટી તરફથી 1-2 ફરિયાદો થ્રેટ ને ઇન્ટિમિડેશનની મળી છે. અમુક સિક્રેસી ઓફ વોટના ભંગની પણ મળી છે કે અમુક લોકોએ કોણે મત આપ્યો છે એ ફોટો પાડીને મોબાઈલ દ્વારા જાહેર કર્યો છે, આ ટાઈપનું છે. 1-2 ફરિયાદ એવી બી છે જો શરૂઆતમાં અમને મળી હતી કે પોલિંગ એજન્ટ્સ વગેરે અમને અલાઉ કરવામાં નહીં આવ્યા. દરેક જગ્યા કોઈ પણ ફરિયાદ જો અમને મળી છે એમાંથી 3 કે 4ના અમે એટીઆર કલેક્ટર પાસેથી મંગાવ્યા છે. બાકી તાત્કાલિક તમામ ડીઓ એસપી ને કન્સર્ન્ડ સીપી સાથે વાત કરીને અને તમામનું નિરાકરણ કરવામાં આવ્યું છે. મકાનના વિડીયો જે વાયરલ થયા છે એવી કેટલી ફરિયાદો આપણી પાસે આવી છે કે જે વોટિંગ કરતા વિડીયો વાયરલ થયા છે ચોક્કસ વ્યક્તિને કરતા હોય એવા ટોટલ ફરિયાદો કેટલી છે અને એની સામે આપણે કેટલી એફઆઈઆર કે કમ્પ્લેન નથી જી એફઆઈઆરની વાત કરીએ તો આદર્શ આચાર સંહિતાથી કાલ સુધી ટોટલ 23 એફઆઈઆર કરવામાં આવી છે. આજના દિવસે 6 એફઆઈઆર કરવામાં આવી છે 5 વાગ્યા સુધી. એમાં બનાસકાંઠામાં 1, ભરૂચમાં 1, ગીર સોમનાથમાં 1,